ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 અને પાઠ 2 એમાં ભારતના સાંસ્કૃતિક વારસાઓ અને તેની વિવિધ કલાઓ વિશે સમજ મેળવી હતી. હવે આજે આપણે પાઠ 8 કુદરતી સંસાધનો વિશે સમજ મેળવીશું. હવે આ પાઠ શીખતા પહેલા આપણે સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે કુદરતી સંસાધન એટલે શું અને કુદરતી સંસાધન વિશે જાણતા પહેલા આપણને તો એ ખબર પડવી જોઈએ કે સંસાધન એટલે શું. તો સંસાધન એટલે એવા સાધનો કે જેનો ઉપયોગ આપણી જરૂરિયાતો પૂરી કરવામાં થાય છે. તો માનવીની જે જરૂરિયાતો છે, તો માનવી દ્વારા જે વસ્તુઓને બુદ્ધિ, કૌશલ્ય અને આવડત વડે પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં ઉપયોગી બને છે, એ વસ્તુઓ અને સાધનોને સંસાધનો કહેવાય છે. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેની આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવા કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવા. અન્ય રીતે કહીએ તો વસ્તુ પર માનવીની આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવા તે સંસાધન બની જાય. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીની જાણકારી ન હતી, ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિઓના વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. એટલે કે મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ વસ્તુ એમને પડી રહે તો તે સંસાધન ન કહેવાય, પણ માનવી પોતાના બુદ્ધિ, આવડત અને કૌશલ્ય દ્વારા તેને પોતાની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગમાં લે તો એ વસ્તુ કે સાધન સંસાધન બની જાય છે. એટલે પ્રસ્તાવનામાં આપણે 3 મુદ્દા ખાસ લખીશું. પહેલું, સંસાધન એટલે એવી વસ્તુ કે જેના દ્વારા માનવીની જરૂરિયાત સંતોષાય છે. બીજો પોઈન્ટ, પહેલાના જમાનામાં ખનિજો જમીનમાં પડી રહ્યા હતા ત્યારે તે સંસાધન ન હતા. પરંતુ જેમ જેમ ટેકનોલોજી અને ખનન પ્રવૃત્તિઓ વધી તેમ ખનિજો સંસાધન બન્યા. બરાબર. હવે સંસાધનમાં એમ કે 2 ગુણધર્મો હોવા જરૂરી છે. એક તો તેની ઉપયોગિતા અને તેમાં કાર્ય કરવાની યોગ્યતા હોય તો જ તે વસ્તુ કે સાધન સંસાધન બની શકે. હવે સંસાધન ક્યારે બને? તો કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયનો પરસ્પર સમન્વય થાય તેનાથી જ સંસાધન બને છે. આ હતી સંસાધન વિશે ટૂંકમાં માહિતી. હવે આપણે આગળ આમાં સંસાધનોના ઉપયોગો વિશે સમજવાનું છે. સંસાધનના ઉપયોગો.
વિગતે જાણીએ. એટલે કે આપણી રોજબરોજની જે જરૂરિયાતો છે તે આપણે ખેતી અને ઉદ્યોગ પ્રવૃત્તિઓમાંથી સંતોષીએ છીએ. આ ખેતી અને ઉદ્યોગ પ્રવૃત્તિઓ કરવા માટે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબિત છીએ, એટલે કે તેના પર આધારિત છીએ. આપણે બધા જાણીએ છીએ કે ભારત પાસે અખૂટ પ્રમાણમાં કુદરતી સંપત્તિ છે. આપણો ભારત દેશ કુદરતી સંપત્તિથી ભરેલો છે. વિવિધતાવાળો ભૂપૃષ્ઠ, ઘણી બધી જમીન, વિવિધ પ્રકારની જમીનો, ખૂબ મોટા પ્રમાણમાં નદીઓ, સમુદ્રો, તળાવો, વિવિધ મોટા જંગલો, મેદાનો, વિવિધ પ્રકારની જુદી જુદી ખનિજો ધરાવતી આપણી જમીન, આવા બધા કુદરતી સંસાધનો આપણને ખૂબ જ બહોળા પ્રમાણમાં મળેલા છે કે જેનો ઉપયોગ આપણે ખેતી પ્રવૃત્તિ અને ઉદ્યોગ પ્રવૃત્તિમાં કરીએ છીએ અને તેમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવીને માનવી પોતાના જ્ઞાન, કૌશલ, આવડત વડે પોતાની જરૂરિયાતો સંતોષે છે. આમ આ સંસાધનોની ઉપયોગિતા આપણા માટે ઘણી બધી છે. હવે આ સંસાધન પ્રવૃત્તિઓના ઉપયોગ તરીકે આપણે તેને ત્રણ પ્રકારમાં વહેંચીશું કે સંસાધનોનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલ તરીકે અને સંસાધન સંચાલન શક્તિના સાધન તરીકે. સંસાધનોની ઉપયોગિતા ત્રણ પ્રકારે સમજીશું કે સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલ તરીકે અને સંસાધન સંચાલન શક્તિના સાધન તરીકે. આ ત્રણેય પ્રકારે આપણે સંસાધનોનો ઉપયોગ સમજીશું કે કેવા સંસાધનો આપણને ખોરાક તરીકે ઉપયોગી છે, કયા કયા પ્રકારના સંસાધનો આપણને કાચા માલ તરીકે ઉપયોગી છે અને એવા કયા સંસાધનો છે કે જે આપણને સંચાલન શક્તિના સાધન તરીકે ઉપયોગી થાય છે. એમાં સૌપ્રથમ આપણે સંચાલન શક્તિના સંસાધનો ખોરાક તરીકે. તો માનવી ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સંભળાતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવાયેલ મધ વગેરે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે જો એમ કે આપણે આપણી ખોરાકની જરૂરિયાત સંતોષવા માટે કુદરતી વસ્તુઓ પર જ નિર્ભર છીએ. જેમ કે આપણને વનસ્પતિ અને ખેતીમાંથી પ્રાપ્ત થતી અન્ય ખાદ્ય પાકો, કુદરતી રીતે આપણને પ્રાપ્ત થતા ફળો, ખેતીમાંથી પ્રાપ્ત થતી ખાદ્ય સામગ્રી, ઉપરાંત આપણે જે પાલતુ પશુઓ પાળીએ છીએ એ પશુઓ પાસેથી પ્રાપ્ત થતું દૂધ અને દૂધની બનાવટો તેમજ માંસ, પછી જળચર પ્રાણીઓમાં તો ઘણા બધા જળચર પ્રાણીઓ, માછલા, પછી અન્ય બીજા જળચર પ્રાણીઓ, એના ઉપરાંત પણ મધમાખી કે જેમાંથી આપણને મધ મળે છે. આવા વિવિધ પ્રાણીઓ અને ખેત પેદાશોનો આપણે આપણા ખોરાકની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગ કરીએ છીએ. એટલે કે ખોરાક તરીકેના સંસાધનોમાં જોઈએ તો ખાદ્ય સામગ્રી માં ખેત પેદાશો, ફળો, પશુઓ પાસેથી દૂધ, તેની બનાવટ, જળચર પ્રાણીઓ અને માછલા, આ ઉપરાંત મધ માખીનું મધ, આવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ, એટલે વિવિધ સંસાધનોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. એનાથી આગળ હવે આપણે સંસાધન તરીકે કાચા માલના સ્ત્રોત વિશે જોઈએ. તો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો,
ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રીઓ, પાલતુ પશુઓ પાસેથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ વગેરે ચીજોનો આપણે અનેક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે કે કાચા માલ તરીકે આપણે કઈ કઈ ચીજોનો ઉપયોગ કરીએ છીએ? તો એમાં આવશે પહેલું જંગલોમાંથી પ્રાપ્ત થતી ચીજો, ખેત પેદાશો, પશુના ઊન, ચામડા, માંસ, ખનિજ અને અયસ્ક. હવે એમ કે આપણે કાચા માલ તરીકે આવી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને એ કાચા માલમાંથી ઉદ્યોગો દ્વારા તૈયાર વસ્તુઓ બનાવીએ છીએ. જેમ કે જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ પ્રકારની ઔષધિઓમાંથી આપણે દવાઓ બનાવીએ છીએ, લાકડામાંથી આપણે રાચરચીલું ફર્નિચર બનાવીએ છીએ, વૃક્ષોના પાંદડાનો પણ સુશોભન તરીકે ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત ખેત પેદાશો, તો ઘણી બધી ખેત પેદાશોમાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ, જેમાંથી શેરડીમાંથી ખાંડ અને ગોળ, કપાસમાંથી રૂમાંથી કાપડ વગેરે જેવી વસ્તુઓ આપણે બનાવીએ છીએ. પશુના ઊનમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ, ગાલીચા, ચાદરો, ઉછાળ, જાત જાતના સ્વેટર. એના પછી એના ચામડા અને માંસનો પણ આપણે જાત જાતની વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, બૂટ, પાકીટ, ચપ્પલ, ઘોડા ઉપર રાખવામાં આવતા સાંજ, પલાણ વગેરે. અને ખનિજ, તો ભારતમાં ખનિજનું પણ ભંડાર છે. ઘણી બધી ખનિજો પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે, જેમાંથી આપણે ખનિજ તત્વોને લગતી અનેક ઉદ્યોગોનો વિકાસ કર્યો છે. એટલે કે કાચા માલ તરીકે આપણે આટલી બધી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. હવે એનાથી આગળ સંચાલન શક્તિના સંસાધનો. હવે આ સંચાલન શક્તિના સંસાધનો કયા છે? તો આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, વરદી, ઓટ અને જળધોધ વગેરે થકી પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે જો સંચાલન શક્તિના મુખ્ય સાધનોમાં કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુઓનો ઉપયોગ આપણને બધાને જ ખબર છે. આપણા વાહનો ચલાવવામાં, ઉદ્યોગોની મશીનરી, રિફાઇનરી ચલાવવામાં આપણે ઈંધણ તરીકે કરીએ છીએ. અને ઘર વપરાશમાં પણ આપણે કુદરતી ગેસનો ઉપયોગ, કે જેનો આપણે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ. એટલે આ બધા સંચાલન શક્તિના સાધનોનો આપણે ઈંધણ તરીકે અને બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત એમ કે અખૂટ જેનો જથ્થો છે એવી પવન ઉર્જા, સૌર ઉર્જા અને જળધોધ તથા સમુદ્રમાંથી મળતી જળ વિદ્યુત ઉર્જા, કે જે પણ એક સંચાલન શક્તિના સાધનો છે કે જેનો જથ્થો અખૂટ છે અને એમાંથી પણ આપણે વિવિધ પ્રકારની ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. એટલે સંચાલન શક્તિના સાધન તરીકે આપણે ત્રણ વસ્તુ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, જેનો ઉપયોગ આપણે ઈંધણ અને બળતણ તરીકે કરીએ છીએ. ઈંધણ અને બળતણ તરીકે. અને પછી અખૂટ જેનો જથ્થો છે તેવી ઉર્જાઓ, એટલે કે પવન ઉર્જા, સૌર ઉર્જા અને સમુદ્રના મોજા તથા જળધોધ, જેમાંથી પ્રાપ્ત થતી જળ વિદ્યુત ઉર્જા. આ બધી જ ઉર્જાઓનો સમાવેશ પણ સંચાલન શક્તિના સંસાધન તરીકે થાય છે. અને આપણે આમ વિવિધ રીતે ખોરાક તરીકે, કાચા માલ
હવે તેનાથી આગળ આપણે સંસાધનના પ્રકાર વિશે સમજીશું. સંસાધનના પ્રકાર. હવે સંસાધનના પ્રકારો કેટલા છે અને તેમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 1 માલિકીના આધારે, 2 પુનઃપ્રાપ્તિના આધારે અને 3 વિતરણ ક્ષેત્રના આધારે. આમ બાળકો સંસાધનના 3 પ્રકાર છે. એક તો માલિકીના આધારે સંસાધન, વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન અને પુનઃપ્રાપ્તિના આધારે સંસાધન. એમાં હવે આપણે સૌથી પહેલું કે માલિકીના આધારે કયા કયા સંસાધનો છે તેની સમજૂતી મેળવીશું. ત્રણ પ્રકાર છે. માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્રના આધારે. વિતરણ ક્ષેત્રના આધારે. હવે આપણે આ સંસાધન ક્ષેત્રના 3 પ્રકારમાંથી સૌપ્રથમ પહેલો પ્રકાર સમજીશું. એમાં છે માલિકીના આધારે સંસાધનના પ્રકાર. તો જે માલિકીના આધારે સંસાધન છે એના પણ 3 પ્રકાર છે. કે પહેલું કે વ્યક્તિગત માલિકી, પછી બીજું સમગ્ર દેશ કે પ્રદેશની માલિકી અને ત્રીજો પ્રકાર છે સમગ્ર વિશ્વની માલિકી. એટલે કે 3 પ્રકારના સંસાધનો હોય છે. વ્યક્તિગત માલિકી, देश के प्रदेश की मालिकी અને વૈશ્વિક માલિકી. બરાબર. હવે એમાં આ વ્યક્તિગત માલિકીના આધારે કયા કયા સંસાધન છે તે. તો વ્યક્તિગત સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોવી. તેના ઉદાહરણમાં જમીન, મકાન અથવા કોઈ વ્યક્તિનું પોતાનું પ્રાઇવેટ પ્લોટ હોય, પોતાનું કારખાનું હોય, પોતાના ઘરેણા, એ બધું માલિકીમાં આવે. એટલે એનો વ્યક્તિગત માલિકીના સંસાધનમાં સમાવેશ થાય. પણ એના પછી જે બીજો પ્રકાર છે તે દેશ કે પ્રદેશની માલિકીના સંસાધનો. એમાં દેશ કે પ્રદેશની માલિકીના સંસાધનો તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જેમાં છે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, પોતાના દેશની રેલવે સંપત્તિ વગેરે. આ બધું દેશ કે પ્રદેશની પોતાની સંપત્તિ છે. પછી ત્રીજું છે વૈશ્વિક સંસાધન. હવે વૈશ્વિક સંસાધન એટલે એવી ભૌતિક કે અભૌતિક સંપત્તિઓ કે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વના બધા જ લોકો કરી શકે. જેના ઉદાહરણમાં વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. આમ માલિકીની દ્રષ્ટિએ સંસાધનના આ 3 પ્રકાર છે. હવે એના પછી આગળનો પોઈન્ટ છે કે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર. હવે આપણે આ વિતરણ ક્ષેત્રના આધારે પણ સંસાધનના 3 પ્રકાર સમજવાના
એટલે એમાં પેલું છે સર્વ સુલભ સંસાધન, સર્વ સુલભ સંસાધન. જે બીજો પ્રકાર છે તે સામાન્ય સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન. અને જે ત્રીજો પ્રકાર છે એ છે વિરલ સંસાધન અને ચોથો પ્રકાર છે અકલ સંસાધન, અકલ સંસાધન. હવે જો વિદ્યાર્થી મિત્રો સર્વ સુલભ સંસાધન એટલે શું? તો જો પાઠ્યપુસ્તકમાં પણ કોષ્ટક આપીને સરસ સમજાવેલું છે તેનું વિતરણ અને ઉદાહરણ સાથે કે સર્વ સુલભ સંસાધન વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ એ બધી જ જગ્યાએ એક સરખા ઉપલબ્ધ છે. વિશ્વમાં બધી જ આ સર્વ સુલભ સંસાધન ઉપયોગી છે. એટલે કે એના ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ. પછી સામાન્ય સુલભ સંસાધન એટલે સામાન્યપણે મળે તેવા, એમાં ભૂમિ, જમીન, જળ અને ગોચરનો સમાવેશ થાય છે. પછી વિરલ સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, એવા સંસાધનો કે જે અમુક પ્રદેશમાંથી જ મળી આવતા હોય કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય. તેના ઉદાહરણ તરીકે જોઈએ તો કોલસો, પેટ્રોલિયમ, સોનું, તાંબુ અને યુરેનિયમ જેવા ખનિજો અમુક પ્રદેશોમાંથી જ મળી આવતા હોય છે. એટલે આવા સંસાધનોને વિરલ સંસાધનો કહેવાય. પછી અકલ સંસાધનો એટલે કે દુનિયામાં ભાગ્યે એક કે બે સ્થળેથી મળી આવતા ખનિજો કે આવા ખનિજો કે જે માત્ર દુનિયામાં અમુક જ પ્રદેશમાં મળી આવે છે. એના ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ ખનિજ કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. એવી અમુક ખનિજો છે કે જે માત્ર એક કે બે જ પ્રદેશમાંથી મળી આવતા હોય છે. એને અકલ સંસાધન કહેવાય છે. અને તેના ઉદાહરણ તરીકે ગ્રીનલેન્ડમાંથી ક્રાયોલાઇટ નામની ખનિજ એનું અહીંયા ઉદાહરણ આપેલું છે. હવે આનાથી આગળ પણ આપણે એમ કે આ તો આપણે માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર સમજ્યા. આનાથી આગળ પણ હજુ સંસાધનને બે પ્રકારે સમજી શકાય છે. એક છે નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન. હવે આ નવીનીકરણ સંસાધન એટલે શું અને અનવીનીકરણ સંસાધન એટલે શું? કે ભાઈ નવીનીકરણ સંસાધનોમાં કયા કયા સંસાધનોનો સમાવેશ થાય છે અને અનવીનીકરણ સંસાધનોમાં કયા કયા સંસાધનોનો સમાવેશ થાય છે? તો જો કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણ અને અનવીનીકરણ એવા બે ભાગ પડાય છે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશની હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણ સંસાધનો કહે છે. જ્યારે અનવીનીકરણ સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાશ કર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી અથવા તો નજીકના ભવિષ્યમાં જે સંસાધનોનું નિર્માણ અશક્ય છે, જેમ કે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ આ અનવીનીકરણ સંસાધનમાં થાય છે. એટલે કે નવીનીકરણ સંસાધન એટલે શું? તો ટૂંકમાં આપણે કહી શકીએ કે જેનો પુનઃ ઉપયોગ થઈ શકે, પુનઃ ઉપયોગ થઈ શકે એ નવીનીકરણ સંસાધન છે. જેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી.
સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. હવે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ એટલે શું? એના માટે સૌપ્રથમ તો આયોજન એટલે એવી વ્યવસ્થા કે આ સંસાધનોનો આપણે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો. કોઈ પણ જરૂરિયાત પૂરી કરવા માટે ઓછામાં ઓછા સંસાધનોનો અને મહત્તમ સારો એવો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની એક વ્યવસ્થા અને રચના ગોઠવવી તે તેનું આયોજન કર્યું કહેવાય. એટલે કે ભલે કુદરતી સંસાધનો હોય એટલે કે નવીનીકરણ સંસાધન હોય કે અનવીનીકરણ સંસાધન, બધા જ સાધનોનો ઉપયોગ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે જ કરવો જોઈએ અને જેટલો આપણે તેને સાચવીશું, તેનું સંરક્ષણ કરીશું, મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરીશું તો આપણે પણ આપણી જરૂરિયાતો પૂરી કરી શકીશું અને આવનારી પેઢી એટલે કે આપણા પછીની જે ભાવિ પેઢી છે એના ઉપયોગ માટે પણ આ સંસાધનો બચી શકશે. આપણે જો આ સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ કરીશું તો આપણી આવનારી પેઢી માટે આ સંસાધનો બચશે નહીં અને એ લોકોને એમની જરૂરિયાતો પૂરી કરવામાં ઘણી બધી અગવડ પડશે. એટલે આપણી એક માનવી તરીકે આપણી એક ફરજ આવે છે કે આપણે આપણી પાસે રહેલા આ બધા જ સંસાધનોનો મર્યાદિત અને જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવો જોઈએ. તો હવે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવે આપણને બધાને ખબર જ છે કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. માનવી પોતાની એક જરૂરિયાત પૂરી કરે કે તરત જ તેની બીજી નવી જરૂરિયાતો ઉદ્ભવે છે અને છેલ્લા 100 વર્ષમાં અને આ ઝડપી યુગમાં આપણને બધાને ખબર જ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. જેમ જેમ આ વિકાસ વધી રહ્યો છે તેમ તેમ માનવીની જરૂરિયાતો પણ વધી રહી છે. એટલે માનવી પોતાની આ જરૂરિયાતો પૂરી કરવા
અસ્તિત્વ હોય ત્યારે તેના પુનઃ ઉપયોગ માટે અને તેના જે સંરક્ષણ માટે વ્યવસ્થાપન યોજાય છે તે જ સંરક્ષણ છે. એટલે કે હવે આ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો સંસાધનો કેવા છે? સંસાધનો મર્યાદિત છે. સંસાધનો મર્યાદિત છે. ટેકનોલોજીના વિકાસને કારણે ટેકનોલોજીના વિકાસને કારણે તેનો આડેધડ ઉપયોગ થાય છે. માનવીએ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોનો પુનઃ ઉપયોગ થાય તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ. વ્યવસ્થા કરવી જોઈએ. હવે આનાથી આગળ એમ કે આ સંસાધનના આયોજન અને સંરક્ષણને માટે અમુક જરૂરી બાબતો કે જેનો આપણે વિચાર કરવો જોઈએ અને આ બાબતોની શક્ય તેટલી આપણે અમલમાં મૂકવી જોઈએ. સંસાધનના સંરક્ષણ માટેની જરૂરી બાબતો. હવે એમ કે આ સંસાધનના સંરક્ષણ માટેની જરૂરી વિગતો અને બાબતો કઈ છે? તો સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા અને હજુ પણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી જોઈએ. એટલે શું કહે છે કે કોઈ પણ દેશ કે પ્રદેશ પાસે હજુ પણ કેટલાક કુદરતી સંસાધનો છે તેની માહિતી મેળવવી જોઈએ અને કેવા સંસાધનો કેવા છે કે જે હજુ પણ વપરાયેલા પડ્યા છે કે જે ઉપયોગમાં લઈ શકાય છે તો તેની પણ માહિતી મેળવવી જોઈએ. તે ક્યાંથી ઉપલબ્ધ થઈ શકે છે, તેની કેવી રીતે ઉપલબ્ધિ કરાવવી, તેને કેવી રીતે સાચવવા, એ બધાની એક વ્યવસ્થા કરવી જોઈએ. બીજો પોઈન્ટ છે કે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. હવે શું કહે છે બીજા પોઈન્ટમાં કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે કે જે સંસાધનો અનવીનીકરણ છે કે જેને પુનઃપ્રાપ્ય થઈ શકે તેમ નથી તો એવા સંસાધનોનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. એટલે કે બને તેટલો એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને મર્યાદિત પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે પહેલો પોઈન્ટ એમ કહે છે કે પ્રદેશ કે દેશ પાસે રહેલા સંસાધનોની માહિતી તથા વપરાયેલા સંસાધનોની માહિતી એકઠી કરવી. પછી
મર્યાદિત સાધનોનો વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અથવા તેનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. હવે ત્રીજો પોઈન્ટ, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેમ છે તેનો વિકાસ કરવો જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સૂંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે ચોક્કસ કરકસરપૂર્વક ઉપયોગ કરી સાચવવા જોઈએ. હવે એમ કે જે સંસાધનો અત્યારે સસ્તી રીતે અને સરળ રીતે મળી જાય છે તેવા સંસાધનોનો પણ મર્યાદિત ઉપયોગ કરી ભવિષ્યની પેઢી માટે તેને સાચવવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરી લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. હવે આગળના પોઈન્ટમાં એવું કહે છે કે જે સંસાધનો આપણી પાસે મર્યાદિત છે તો તેનો તકનીકી ઢબે અને વૈજ્ઞાનિક ઉપયોગ દ્વારા એટલે તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરી શકાય તેવી કંઈક પદ્ધતિઓ શોધી તે સંસાધનોની જાળવણી કરવી જોઈએ તો તે આપણા માટે વધારે ફાયદાકારક છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. એટલે કે જે સંસાધનોની જાળવણી આપણા લોકો ના કરતા હોય તો આવા સંસાધનના સંરક્ષણ માટે જરૂરી કાયદા અને નિયમો બનાવવા જોઈએ અને તેનો કડક અને ચુસ્તપણે સરકાર દ્વારા અમલીકરણ કરાવવો જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. એટલે કે આ સંસાધનો આપણા માટે અને ભાવિ પેઢી માટે કેટલા બધા ઉપયોગી છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે એવું નાગરિકને સમજાવવા માટેના અમુક કાર્યક્રમો યોજી જનજાગૃતિ ફેલાવવી જોઈએ. હવે એમ કે આગળના પોઈન્ટમાં વર્તમાનમાં સરળ અને સસ્તા સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. સંસાધનના સંરક્ષણ માટે કાયદા નિયમ બનાવવા અને હવે છેલ્લો પોઈન્ટ છે કે સંસાધનના સંરક્ષણ અને વિવેકપૂર્ણ ઉપયોગ વિશે જનજાગૃતિ ફેલાવવી જોઈએ. જનજાગૃતિ ફેલાવવી